ચાણક્યનું જ્ઞાન સદીઓ જૂનું હોવા છતાં આજે પણ કેટલું સચોટ અને પ્રસ્તુત છે નહીં? આજે આપણે એમના એક સૌથી શક્તિશાળી હથિયાર વિશે વાત કરવાના છીએ, અને એ છે વ્યૂહાત્મક મૌન. ચાલો શરૂઆત કરીએ ચાણક્યના આ જબરદસ્ત વાક્યથી. આ દુનિયા તેમને જ સૌથી વધુ તોડે છે, જેમનું હૃદય સાફ હોય છે પણ જીભ ઢીલી હોય છે. આ એક જ વાક્યમાં જાણે આખા વિષયનો સાર આવી ગયો. મતલબ કે ખાલી દિલના સારા હોવાથી કામ નથી ચાલતું. જીભ પર કાબૂ રાખવો, ક્યાં બોલવું અને ક્યાં નહીં, એ સમજદારી પણ એટલી જ જરૂરી છે. ચાલો એક દૃશ્યની કલ્પના કરીએ. એક નદીનો કિનારો છે, શાંત વાતાવરણ, અને ત્યાં એક વિદ્યાર્થી છે, ચંદ્રગુપ્ત, જે ખૂબ જ મૂંઝવણમાં છે. એ પોતાના ગુરુ મહાન ચાણક્યને પૂછે છે, ગુરુજી, શું દરેક વાત મનમાં જ દબાવી રાખવી એ યોગ્ય છે? જો ચંદ્રગુપ્તનું માનવું હતું, જે કદાચ આપણામાંથી ઘણાનું હોય છે, કે મનનો ભાર બીજાને કહી દેવાથી હળવો થઈ જાય છે. પણ ચાણક્ય, એ તો ચાણક્ય હતા. એ હસીને કહે છે, બેટા, આજ તો જીવનનો સૌથી મોટો ભ્રમ છે. અને બસ આ જ વાત પરથી ચાણક્ય એ 7 રહસ્યો ખોલવાનું શરૂ કરે છે. એવી 7 વાતો જે ક્યારેય કોઈને પોતાના સૌથી નજીકના મિત્રને પણ કહેવી ન જોઈએ. કેમ? કારણ કે જો આ વાતો બહાર જાય તો વ્યક્તિ પોતાના જ શબ્દોના જાળમાં ફસાઈને હારી શકે છે. તો ચાલો શરૂ કરીએ. પહેલો મુદ્દો એ બાબતો પર છે જે આપણી સૌથી નજીક છે, આપણો પરિવાર અને આપણા પૈસા. પહેલું રહસ્ય સાંભળવામાં બહુ સરળ લાગશે, પણ પાળવામાં એટલું જ અઘરું છે. અને એ છે, ઘરની વાત ઘરમાં જ રાખો. પરિવારની સમસ્યાઓ ક્યારે બહારના લોકો સાથે ચર્ચો નહીં. ચાણક્ય આ માટે 2 ભાઈઓની વાર્તા કહે છે. એમણે જાહેરમાં ઝઘડો કર્યો અને પરિણામ, આખા ગામમાં એમના પરિવારની ઇજ્જત જતી રહી. આ પાછળનું કારણ ચાણક્ય બહુ સચોટ રીતે સમજાવે છે. એ કહે છે, બહારની દુનિયા તમારા ઘા પર મલમ નથી લગાવતી, એ તો મીઠું છાંટે છે. અને આ વાત આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં કેટલી સાચી લાગે છે નહીં? લોકો તમારી સમસ્યાનો હલ નથી શોધતા, પણ એની મજા લે છે, એને ગપસપનો વિષય બનાવી દે છે. અને આવો જ નિયમ પૈસા ટકાની બાબતમાં પણ લાગુ પડે છે, જે છે બીજું રહસ્ય: તમારી સંપત્તિનું પ્રદર્શન ન કરો. જુઓ, જ્યારે તમે તમારી સંપત્તિ બતાવો છો ત્યારે શું થાય છે? લોકોની ઈર્ષ્યા જાગે છે, ખોટા મિત્રો તમારી આસપાસ ભેગા થાય છે, અને ચોર લૂંટારાઓની નજર પડે છે. એના કરતાં છુપાવેલી સંપત્તિ શું આપે છે? સુરક્ષા અને મનની શાંતિ. ચાણક્ય મગધના રાજાનું ઉદાહરણ આપે છે. રાજાએ બધાને પોતાનો ખજાનો બતાવ્યો અને થોડા જ દિવસોમાં પાડોશી રાજાએ હુમલો કરીને બધું લૂંટી લીધું. આનો સીધો અર્થ એ છે કે સંપત્તિનું સૌથી મોટું રક્ષણ તેની ગુપ્તતા જ છે. સારું, તો પરિવાર અને પૈસાની વાત થઈ. હવે આગળ વધીએ ભવિષ્ય તરફ. ચાણક્યનો આગલો સિદ્ધાંત આપણી મહત્વાકાંક્ષાઓ અને યોજનાઓને સુરક્ષિત રાખવા વિશે છે. અહીંયા તો ચાણક્ય જાણે મજાકમાં જ નિષ્ફળ થવાની રેસીપી આપી રહ્યા છે. એ કહે છે, તમારે નિષ્ફળ થવું હોય તો આટલું કરો. પહેલું, તમારી મોટી મોટી યોજનાઓ બધાને કહી દો. બીજું, કામ શરૂ કર્યા પહેલાં જ લોકોની ટીકાઓ અને સ્પર્ધાને આમંત્રણ આપો. અને ત્રીજું, આરામથી બેસીને જુઓ કે કોઈ બીજું તમારા જ આઈડિયા પર કામ કરીને સફળ થઈ ગયું. આ બિલકુલ એ વેપારી જેવું થયું, જેણે મસાલાની દુકાન ખોલવાનો આઈડિયા બધાને કહ્યો અને એના પહેલાં જ કોઈ બીજાએ એ જ જગ્યાએ એવી જ દુકાન ખોલી નાખી. આ વાતને કેટલા સુંદર શબ્દોમાં કહી છે. દરેક વિચાર એક બીજ જેવો છે. જો તમે એને વાવ્યા પહેલાં જ બધાને બતાવતા ફરશો તો કોઈ એને પગ નીચે કચડી નાખશે, અથવા જ્યારે ફળ આવે ત્યારે ચોરી જશે. મતલબ કે તમારી યોજનાની અસલી તાકાત એની ગુપ્તતામાં છે, જ્યાં સુધી એ સફળ ન થઈ જાય. સારું, તો બહારની વાતો થઈ. હવે થોડા અંદર ઉતરીએ. ચાણક્ય હવે એવા રહસ્યોની વાત કરે છે જે આપણા ભૂતકાળ અને આપણી પોતાની કમજોરીઓ સાથે જોડાયેલા છે. એક સવાલ છે, શું આપણે આપણી નબળાઈઓ કોઈને જણાવીને એમના પર ભરોસો કરી શકીએ? ચાણક્યનો જવાબ સીધો અને સટ છે, અને એ જ આપણને ચોથા રહસ્ય તરફ લઈ જાય છે. અને એ જવાબ એક ચેતવણી જેવો છે. આ ખતરો કાલ્પનિક નથી, એકદમ વાસ્તવિક છે. એક યોદ્ધો હતો જેને તીરોથી બહુ ડર લાગતો. એણે આ વાત પોતાના જીગરજાન દોસ્તને કહી. પછી સમય બદલાયો, દોસ્ત દુશ્મન બન્યો, અને યુદ્ધના મેદાનમાં એ દુશ્મન બનેલા દોસ્તે સૌથી પહેલો હુમલો શેનાથી કર્યો? તીરોથી. એણે બરાબર એ જ નબળાઈ પર વાર કર્યો જે વિશ્વાસમાં કહેવાઈ હતી.
આ જ શીખ છે કે જે નબળાઈ તમે જાહેર કરી દો એ જ તમારી વિરુદ્ધ સૌથી મોટું હથિયાર બની જાય છે. જેમ પોતાની નબળાઈ કહેવી ખતરનાક છે એમ જ ભૂતકાળના અપમાન અને હારને વાગોળતા રહેવું પણ એટલું જ નુકસાનકારક છે. અને એટલે જ છઠ્ઠું રહસ્ય આની સાથે જોડાયેલું છે. તમારા ભૂતકાળના અપમાન કે હારની વાતો વારંવાર ન કરો. જ્યારે આપણે વારંવાર કોઈ અપમાન કે હારની વાત કરીએ છીએ ત્યારે એ ઘા રૂઝાતો નથી પણ ઊંડો થતો જાય છે અને બીજાની નજરમાં આપણી છબી એક હારનારા વ્યક્તિ તરીકેની બની જાય છે. એટલે ચાણક્ય કહે છે, અપમાનને પકડી ન રાખો, એને ભૂલીને તમારી અંદરની તાકાતમાં બદલી નાખો. તો જુઓ, આપણે આપણી નબળાઈઓ અને ભૂતકાળને સુરક્ષિત કરી લીધા. હવે ચાણક્ય આપણું ધ્યાન આપણા કર્મો અને આપણી ભાવનાઓ તરફ લઈ જાય છે અને અહીંયા એ બે બહુ જ ઊંડા રહસ્ય ખોલે છે. પાંચમું રહસ્ય છે આપણા સારા કર્મો વિશે અને નિયમ એ છે કે તમે કરેલા દાન પુણ્યના કામોને ગુપ્ત રાખો. સાચું દાન એ છે જે ચૂપચાપ કરવામાં આવે. જેવી તમે એની જાહેરાત કરી એ દયાભાવના મટીને અહંકારનું પ્રદર્શન બની જાય છે. પેલો રાજા યાદ છે જેણે 100 ગાયોનું દાન કર્યું પણ એને કોઈ પુણ્ય ન મળ્યું કારણ કે એણે આખા દરબારમાં ઢંઢેરો પીટ્યો હતો. અને હવે આવે છે સાતમું અને કદાચ આ બધામાં સૌથી અઘરું રહસ્ય. તમારી ઊંડી લાગણીઓને ક્યારેય જાહેર ન કરો. તમારો ગુસ્સો, તમારો લગાવ, તમારો દુખાવો કશું જ નહીં. કેમ? કારણ કે જે દિવસે લોકોને એ ખબર પડી ગઈ કે કઈ વસ્તુથી તમને ફરક પડે છે એ જ દિવસે એમને તમને કાબૂમાં કરવાની ચાબી મળી જશે. આ વાતને સમજાવવા માટે એક અદ્ભુત રૂપક છે. સાચો રાજા અંદરથી આગની જેમ સળગતો હોય છે પણ બહારથી એકદમ ઠંડા છાયણા જેવો દેખાય છે. આનો અર્થ છે કે જે વ્યક્તિ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકે છે એનામાં જ અસલી શક્તિ છે. તો ચાલો એક નજર નાખીએ આ 7 રહસ્યો પર. પરિવારની સમસ્યાઓ, પોતાની સંપત્તિ, ભવિષ્યની યોજનાઓ અને દાનના કાર્યો, આ બધી બહારની દુનિયાની વાતો ગુપ્ત રાખો અને સાથે સાથે તમારી અંદરની દુનિયાને પણ સુરક્ષિત રાખો. એટલે કે તમારી નબળાઈઓ, ભૂતકાળની હાર અને તમારી સાચી લાગણીઓને પણ. ફરીથી આપણે એ જ નદી કિનારે પહોંચી જઈએ. ચાણક્ય ચંદ્રગુપ્તને કહે છે, બેટા, આ જ્ઞાન જીવનનું સૌથી મોટું કવચ છે. આને પહેરી લે, પછી દુનિયામાં કોઈ તને તોડી નહીં શકે. આનો મતલબ એ નથી કે આપણે ખોટું બોલવાનું છે, પણ એનો મતલબ છે કે આપણે સમજી વિચારીને વ્યૂહાત્મક રીતે જીવવાનું છે. અને આ જ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકે છે. આજની દુનિયામાં જ્યાં બધું જ શેર કરવાનો ટ્રેન્ડ છે ત્યાં આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આપણને કંઈક અલગ વિચારવા પર મજબૂર કરે છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણે સૌ પોતાના રક્ષણ માટે કયું કવચ બનાવી રહ્યા છીએ?